આપ સૌને પ્રણામ। આજે અમે કોઠારીયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા હતા, તો કોઈ પણ વાક વગર કોઈ પણ કારણોસર અહીંયા અમને ભક્તિનગર લાવવામાં આવ્યા છે અને અમે કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો। અમે તો લોકોની વચ્ચે જઈ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા હતા, પણ ખબર નહીં આ ભાજપ સરકારને કઈ વાતનો ડર લાગે છે કે જ્યારે પણ આમ આદમી પાર્ટી ના કોઈ નેતા જઈ પ્રચાર કરવા જાય અથવા લોકોને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે અને એમાંય તો ભાજપના કોઈ નેતા આવતા હોય, બરોબર, એના નેતા આવે તો તરત જ એમને ઉપાડી લેવાના, તો આ તો ક્યાંની લોકશાહી કહી શકાય। તો હું આપ સૌ લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે અત્યારે ખરેખર આ તાનાશાહી છે। પોલીસને સાથે રાખીને જ્યારે હોય ત્યારે વારંવાર આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓને હેરાન કરી અને પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવે છે અને પોલીસ સ્ટેશને બેસાડી એનો સમય બગાડવામાં આવે છે। તો હું આપ સૌ લોકોને પણ કહું કે અમારી ગોપાલભાઈ ઇટાલિયાની 17 તારીખની સભા છે અને એ સભાનો પ્રચાર અમે કરી રહ્યા હતા, તો આપ સૌ લોકોને વિનંતી કરીએ છીએ કે હવે આ તાનાશાહીનો અંત આવવો જોઈએ। 17 તારીખે આપ સૌ સાથે મળી અને આવું પરિવર્તન સભામાં કોઠારીયા વિસ્તારમાં સભા થઈ રહી છે। સભાનું સ્થળ છે રોલેક્સ રોડ પર સુરભી પોસિબલ પાસે અને એક્સિસ બેંક પાસે, બરોબર। તો આપ સૌ કોઈ મોટી સંખ્યામાં હાજર રહી અને અમને સપોર્ટ કરો એવી આપ સૌ કોઈને વિનંતી કરીએ છીએ। આપ સૌ કોઈનો આભાર।